લક્ષ્મી માતા એનો મંત્ર પૂરો થાય આંગળીનું ફૂલ છોડી દેવાનું અને મહા સરસ્વતી એનો મંત્ર પૂરો થાય આંગળીનું ફૂલ છોડી અને માતાજીને પટી નાખવાનું। હવે મનની અંદર મહાકાળી માતાનું સ્મરણ કરો। ગડગા જાત્રા જુજા બભરીગા તુલંબુ સંદેમ જરા સંગમ દંદદેમ કરે દિનૈના सर्वांग भूषावृता महालक्ष्मी माता नु ध्यान करो। महा सरस्वती से नमस्कार करो। घंटा झूललानी संग मुझले जगमंगलो जाएगा अता तेरे ददरे लंगा विलसा चेतसुलो लप्रभा नौरी रे रसम नमः पूर्वा मन सरस्वती अनुबले शोभागे माताजी ने हाथ जोड़ी प्रार्थना करो कि तमारू अहिया लाभोपचार पूजन करी रह्या छे। मां तू अमने आज्ञा विद्य दाम जमा प्रभा मृगपते कंधास्ते दामे जला कन्या विदर्वा लखे डविलजा रसा विराजेना हस्ते जगन्नाथालिके रविवा सावं गुणा कर्जनी विग्रह भगवती जगदंबिका स्वरूपिणे अन्नपूर्णा देवी प्रार्थना पूर्वक नमस्कार करूयावे। હવે આત્મા બેદણા ચોખા ને લખો માતાજીનું આવાહન કરવાનું છે। સુશીમાગત મંગલ ગાયકે જટત જાગૃહે 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 અધિકૃપાદ ગણાક્ષરીક્ષણે જગદમ જગદમ સુખે ગુરુદેવ રાજધાનેશ્વરી આત્મન ગુંડેજી મૂળમાં ચઢાઈ જવાનું છે। માને કહેવાનું છે કે અહીંયા આવો અમારી પૂજાનો સ્વીકાર કરો। માતાજીને બોલાવ્યા। હવે માતાજીને આપણે બેસવા માટે સુંદર આસન આપવાનું છે। કેવું આસન? અનેક રત્નોથી જડિત આસન આપવાનું છે। એ આપણી તાકાત નથી। હીરા માણેક મોતી એ બધાથી જડિત અને આસન